ઘરમાં પ્રગતિ ન થવાના મુખ્ય 10 કારણો કે જે ભૂલોને કારણે ઘરમાં પ્રગતિ અટકે છે, પૈસા ટકતા નથી અને ઘરમાં માતા લક્ષ્મી પ્રવેશ કરતા નથી. આજે આપણે જાણીશું એવી ખાસ 10 આદતો વિશે જે જો સમયસર સુધારી દેવામાં આવે તો જીવનમાં નવી તકો, સુખ અને સફળતા આવી શકે છે. નહીં તો એ જ આદતો આગળ વધવામાં સૌથી મોટો અવરોધ બની શકે છે. ઘરના વડીલો જે આપણે અમુક નાની નાની વાતો લઈને ટોકતા હોય છે, જેને આપણે સામાન્ય સમજી લેતા હોઈએ છીએ, પણ આની પાછળ પણ કોઈ કારણ છુપાયેલું અને જીવનની સમજ છુપાયેલી જોવા મળે છે. અને તો દોસ્તો, આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે, તો વિડીયોને છેલ્લે સુધી અવશ્ય જોતા રહેજો. તો આજનો આ વિડીયો દરેક મહિલાઓ અને પુરુષો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ બનવાનો છે. તો શું તમે ક્યારેય વિચાર્યું છે કે ક્યારેક બધું હોવા છતાં ઘરમાં પૈસા ટકતા કેમ નથી? કે મહેનત છતાં સફળતા હાથમાંથી સરકી કેમ જાય છે? ઘરમાં વખત તેનો જવાબ આપવા જ રોજિંદા વર્તનમાં છુપાયેલો હોય છે. કેટલીક આદતો એવી હોય છે જે ઘરમાં શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મકતા લાવે છે, જ્યારે કેટલીક એવી હોય છે જે ધીમે ધીમે દરિદ્રતા, તણાવ અને મુશ્કેલીઓ વધતી જાય છે. તો ચાલો તમારા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલું, આજના સમયમાં એક નવી આદત ઝડપથી વધતી જોવા મળે છે. લોકો પોતાના બેડ પર બેસીને કામ કરે છે, મોબાઈલ ચલાવે છે કે ટીવી જુએ છે અને એ જ સમયે ત્યાં જ ખાવાનું પણ શરૂ કરી દે છે. દેખાવમાં આ સુવિધાજનક લાગે છે, પણ વાસ્તુશાસ્ત્ર મુજબ આ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. બેડ એ આરામ અને નિંદ્રા માટેનું સ્થાન છે અને ત્યાં જમવાનું લેવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે. કહેવાય છે કે આવી આદતોને કારણે માતા લક્ષ્મી અસંતોષ અનુભવે છે અને ધીમે ધીમે ઘરેથી દૂર થવા લાગે છે. પરિણામે ઘરનું વાતાવરણ બગડે છે, સુખ શાંતિ ઓછી થાય છે અને માનસિક અશાંતિ વધે છે. બીજું, જ્યોતિષશાસ્ત્ર મુજબ સૂર્યાસ્ત પછી પૈસા આપવાનું યોગ્ય નથી. આથી કર્જ વધવાની સંભાવના રહે છે. તેમજ સાંજ પછી દૂધ, દહીં અને મીઠું દાન કરવું પણ ટાળવું જોઈએ. ઘરના મુખ્ય દરવાજા પર પ્રકાશ હોવો જરૂરી છે. અંધકાર નકારાત્મક ઉર્જાને આમંત્રિત કરે છે અને કામોમાં અવરોધ લાવે છે. ત્રીજું, વાસ્તુ મુજબ રાત્રે કપડાં ધોવા અને ઝાડુ લગાવવાનું ટાળવું જોઈએ. માન્યતા છે કે આ સમયે નકારાત્મક શક્તિઓ વધુ સક્રિય હોય છે. ઝાડુમાં માતા લક્ષ્મીનું નિવાસ માનવામાં આવે છે, તેથી રાત્રે ઝાડુ કરવાથી તેઓ રોષિત થઈ શકે છે. બાથરૂમ અને ટોયલેટ હંમેશા સ્વચ્છ રાખવા અને તેમના દરવાજા બંધ રાખવા જોઈએ, નહીં તો ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે અને ધનની કમી રહે છે. પૂજા દરમિયાન ચંદન ઘસવાની રીત પણ મહત્ત્વ ધરાવે છે. એક હાથથી ચંદન ઘસવું અશુભ માનવામાં આવે છે. ચંદન ઘસ્યા પછી તેને સીધું ભગવાનને લગાવવું પણ યોગ્ય નથી. પહેલાં તેને કોઈ પાત્રમાં રાખીને પછી અર્પણ કરવું જોઈએ. રાત્રે પૂજા ઘરને ખુલ્લું ન રાખવું. ભગવાનની મૂર્તિ કે તસવીર પર પડદો કે કપડું ઢાંકી દેવું એ પણ શુભ માનવામાં આવે છે. 5. દિવસની શરૂઆત અને અંતનો સમય પણ જીવનમાં મોટો પ્રભાવ પાડે છે. સૂર્યોદય પહેલાં ઉઠવું અને સમયસર સૂઈ જવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. ગોધૂલી સમયે એટલે કે સૂર્યાસ્તનો સમય સૂવું કે બેસી રહેવું અશુભ ગણાય છે. આ સમય પૂજા અને ધ્યાન માટે ઉત્તમ છે. બેડ હંમેશા સ્વચ્છ રાખવો જોઈએ. ગંદી ચાદર અથવા બેડ પર પડેલી ગંદકી નકારાત્મક ઉર્જા લાવે છે અને દરિદ્રતાનું કારણ બની શકે છે. રોજ સવારે બેડ ગોઠવવો અને ચાદર બદલતા રહેવું જોઈએ. નાખૂન ચાવવાની આદત પણ વાસ્તુ મુજબ યોગ્ય નથી. એવું માનવામાં આવે છે કે આથી સૂર્યગ્રહ નબળો પડે છે, જેનાથી આંખોની સમસ્યા અને અપમાનનો સામનો કરવો પડી શકે છે. ઘરમાં જૂતાને એટલે કે ચપ્પલને પણ ગોઠવવામાં રાખવા જોઈએ. તેમને મુખ્ય દરવાજા પાસે ફેંકીને ન રાખવા જોઈએ, કારણ કે
તે લક્ષ્મીના પ્રવેશમાં અવરોધ ઊભો કરે છે. જૂતાઓ હંમેશા રેકમાં જ રાખવા જોઈએ. ઘરમાં જૂના ડાયરી, અખબાર કે બિનજરૂરી વસ્તુઓ જમા રાખવાથી પણ નકારાત્મક ફેલાય છે. આવી વસ્તુઓ પરિવારને પ્રગતિમાં અવરોધ ઊભો કરે છે. તેની સમયસર દૂર કરવી જોઈએ. 6. ઘરમાં રસોડું એ માત્ર રસોઈ બનાવવાનું સ્થળ નથી, પરંતુ તે પવિત્ર સ્થાન માનવામાં આવે છે. ઘણી વખત આળસ કે વ્યસ્તતાને કારણે આપણે રસોડું ગંદુ રાખી દઈએ છીએ અથવા જમ્યા પછીના વાસણોને લાંબા સમય સુધી યથાવત રાખીએ છીએ. વાસ્તુ મુજબ આ આદત ઘર માટે અત્યંત હાનિકારક છે. રાત્રે જમ્યા પછી વાસણો સાફ કર્યા વગર સવારે સુધી મૂકવામાં આવે તો તે નકારાત્મક શક્તિઓને આકર્ષે છે. ખાસ કરીને રાહુ કેતુના અશુભ પ્રભાવ વધે છે એવું માનવામાં આવે છે. તેથી હંમેશા પ્રયત્ન કરવો કે જમ્યા પછી તરત જ વાસણો ધોઈને યોગ્ય જગ્યાએ રાખવામાં આવે. 7. એક બીજી સામાન્ય ભૂલ એ છે કે ઘણા લોકો જમ્યા પછી એ જ વાસણમાં હાથ ધોઈ લે છે. આ બર્તનને પણ વાસ્તુશાસ્ત્રમાં અશુભ ગણવામાં આવે છે. કહેવાય છે કે આથી વ્યક્તિનું ભાગ્ય નબળું પડે છે, આર્થિક પરિસ્થિતિ પણ નકારાત્મક અસર પડે છે અને આરોગ્ય પણ બગડી શકે છે. યોગ્ય રીતે એ છે કે જમ્યા પછી વાસણને રસોડામાં મૂકી દેવું અને પછી હાથ ધોવા માટે અલગથી બેસીન કે બેડરૂમમાં જવું. 8. ઘરમાં ઘડિયાળનું પણ ખાસ મહત્ત્વ છે. તે હંમેશા ચાલતી રહેવી જોઈએ. બંધ ઘડિયાળ જીવનમાં અટકણ અને નકારાત્મક વિચારો લાવે છે. એવું માનવામાં આવે છે કે ખરાબ ઇલેક્ટ્રિક ઉપકરણો, જંગ લાગેલા તાળા વગેરે પણ ઘરમાં ન રાખવા જોઈએ, કારણ કે તે તણાવ અને પ્રગતિમાં અવરોધ ઊભો કરે છે. 9. ઘરમાં મુખ્ય દરવાજામાં પૂજાઘર અથવા મંદિરનું મહત્ત્વ વિશેષ છે. દરરોજ પૂજા કરવામાં આવે કે નહીં, પણ ત્યાં સ્વચ્છતા જાળવવી ખૂબ જ જરૂરી છે. જો પૂજાઘરમાં ધૂળ કે ગંદકી જમા થાય તો નકારાત્મક ઉર્જાને આમંત્રિત કરે છે અને માનસિક તણાવ વધે છે. નિયમિત પૂજા, જપ અને વ્રતથી જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે એવું માનવામાં આવે છે. જો આ નિયમોનું પાલન ન થાય તો માતા લક્ષ્મી અસંતુષ્ટ થઈ શકે છે, જેનાથી આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. 10. ઘરમાં રાખેલી તૂટેલી વસ્તુઓ માત્ર વસ્તુઓ નથી, પરંતુ અટકેલી ઉર્જાનું પ્રતીક છે. તૂટેલા કાચ, બંધ ઘડિયાળ, તિરાડ પડેલા વાસણો અથવા કામ ન કરતા ઉપકરણો, આ બધું તમારા જીવનમાં પણ અટકણ અને નિરાશા લાવે છે. વાસ્તુ મુજબ આવી વસ્તુઓને ઘરમાં રાખવી એ નકારાત્મકતાને આમંત્રણ આપવું છે. જો તમને પ્રગતિ ઈચ્છો છો તો તૂટેલી વસ્તુઓને જલ્દીથી સુધારો અથવા દૂર કરો, કારણ કે જ્યાં ઉર્જા અટકે છે ત્યાં વિકાસ પણ અટકી જાય છે. હવે આગળ આપણે અન્ય ખૂબ જ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ જોઈએ, જેનાથી તમારા ભાગ્યમાં ઘણો બદલાવ આવી શકે છે. ઘરમાં પ્રવેશતા પહેલાં દરવાજા પર થોભીને એક ક્ષણ માટે ધ્યાન આપો, કારણ કે મુખ્ય દ્વાર માત્ર આવવા જવાનો રસ્તો નથી, પણ તે તમારા ભાગ્યનું દ્વાર છે. જો મુખ્ય દ્વાર ગંદો, બેચેન અથવા અવ્યવસ્થિત હોય તો તે નકારાત્મક ઉર્જાને આમંત્રિત કરે છે. વાસ્તુ મુજબ દરવાજો હંમેશા સ્વચ્છ, પ્રકાશિત અને સુગંધિત હોવો જોઈએ. દરવાજા પાસે ચપ્પલ, જૂતાનો ઢગલો, કચરો અથવા અંધકાર હોય તો તે માતા લક્ષ્મીના પ્રવેશમાં અવરોધ ઊભો કરે છે. જો તમે ઈચ્છો કે તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ સહજ રીતે પ્રવેશ કરે તો સૌથી પહેલાં તમારા ઘરના દ્વારને સકારાત્મકતા સાથે સજ્જ કરો. પાણી એ જીવનનું પ્રતીક છે અને ઘરમાં પાણીનો પ્રવાહ સીધો તમારા ધન અને ભાવનાત્મક સંતુલન સાથે જોડાયેલો છે. જો તમારા ઘરમાં
પાણી ટપકતું હોય, લીકેજ હોય અથવા નળ બગડેલો હોય તો તે ધીમે ધીમે ધનહાનિનું કારણ બની શકે છે. વાસ્તુ મુજબ પાણીનો વ્યય એટલે સંપત્તિનો વ્યય. તેથી ઘરમાં ક્યાંય પણ પાણીનો વ્યય વહેવા ન દો. દરેક ટીપું બચાવો, કારણ કે તે માત્ર પાણી નથી, પરંતુ તમારા ભાગ્યનો પ્રવાહ છે. ઘરમાં સુગંધ અને હવા એ અદૃશ્ય શક્તિઓ છે જે સીધી તમારા મન અને ઉર્જા પર અસર કરે છે. જો ઘર બેસેલું, બંધ અને દૂરયુક્ત હોય તો તે નકારાત્મકતા વધારવાનું મુખ્ય કારણ બને છે. રોજ સવાર અને સાંજમાં તાજી હવા પ્રવેશવા દો. બારીઓ ખોલો અને શક્ય હોય તો અગરબત્તી અથવા ધૂપ પ્રગટાવો. સુગંધિત અને હવાદાર ઘર મનને શાંત કરે છે. સકારાત્મક ઉર્જાને કારણે જ્યાં સુગંધ હોય છે ત્યાં સમૃદ્ધિ સહજ રીતે વસે છે. ઘરમાં બોલતા શબ્દો અને વાતાવરણની ધ્વનિ પણ ઉર્જાને આકાર આપે છે. જો ઘરમાં વારંવાર ઝઘડા, ઊંચા અવાજમાં બોલવું કે નકારાત્મક શબ્દોનો ઉપયોગ થાય તો તે ઘરનું વાતાવરણ ભારે બનાવી દે છે. વાસ્તુ મુજબ શબ્દો પણ ઉર્જા છે અને તે સીધા તમારા ભાગ્યને અસર કરે છે. મીઠા શબ્દો, સકારાત્મક વાતચીત અને શાંતિપૂર્ણ વાતાવરણ ઘરમાં શાંતિ, આનંદ અને સમૃદ્ધિ લાવે છે. જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં સુખ અને શાંતિ રહે તો તમારા શબ્દોને શુદ્ધ બનાવો. તો મિત્રો, વિડીયોનો અંત કરતા પહેલાં કોઈ મિત્રો વિડીયો વિશે કંઈક કહેવા માંગતા હો તો વિડીયોની કમેન્ટ બોક્સમાં પોતાનું મંતવ્ય કે વિચારો જરૂર જણાવજો. તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો. તો મિત્રો, વિડીયો પૂર્ણ કરતાં પહેલાં એક નાનકડી વિનંતી. જો તમને આ વિડીયો ગમ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય કે કંઈ નવું શીખવા મળ્યું હોય તો આ વિડીયો વિશે તમારા વિચારો અને મંતવ્ય જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો. તમારો દરેક વિચાર અમારા માટે ખૂબ મહત્ત્વનો છે. અને મિત્રો, એક પળ માટે મનને શાંત રાખીને તમારી કુળદેવી માતાનું સ્મરણ જરૂર કરજો. જો તમને સારું લાગે તો કમેન્ટમાં તમારી કુળદેવી માતાનું નામ પણ જરૂર લખતા જજો. છેલ્લે આવી જ સરસ અને ઉપયોગી માહિતી માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અંતમાં એક વાત ખૂબ સ્પષ્ટ રીતે સમજવી જરૂરી છે કે આપણું ઘર માત્ર ઈંટ પથ્થરથી બનેલું માળખું નથી, પરંતુ તે આપણા વિચારો, આદતો અને ઉર્જા જીવંત પ્રતિબિંબ છે. આપણે રોજિંદા જીવનમાં જે નાની નાની બાબતો અવગણીએ છીએ, જેમ કે સ્વચ્છતા, વ્યવસ્થા, સમયનું પાલન, બોલવાના શબ્દો, ખાવા પીવાની રીત, એ જ બાબતો ધીમે ધીમે આપણા ભાગ્યનું સ્વરૂપ નક્કી કરતી હોય છે. સુખ અને સમૃદ્ધિ કોઈ એક દિવસે અચાનક મળતી નથી. તે તો સતત સારી આદતો અને સકારાત્મક ઉર્જાના સંચયથી જન્મે છે. જો આપણે આપણા ઘરને સ્વચ્છ, શાંત અને સકારાત્મક રાખીએ તો તે માત્ર બહારથી સુંદર નહીં લાગે, પણ અંદરથી પણ શક્તિ અને શાંતિનો અનુભવ કરાવશે. દરેક ખૂણામાં ગોઠવણ, દરેક કાર્યમાં નિયમિતતા અને દરેક સંબંધમાં મીઠાશ આ જ સાચી સમૃદ્ધિના આધાર છે. માતા લક્ષ્મીનો વાસ ત્યાં જ થાય છે જ્યાં શ્રદ્ધા, સ્વચ્છતા અને સકારાત્મકતા એક સાથે વસે છે. વિચાર કરો, જો ઘરમાં ગંદકી, અવ્યવસ્થા અને નકારાત્મકતા રહેશે તો મન પણ અશાંત રહેશે અને નિર્ણયોમાં સ્પષ્ટતા નહીં રહે. પરંતુ જ્યાં સ્વચ્છતા અને શાંતિ રહેશે ત્યાં વિચારો પણ શુદ્ધ રહેશે, આત્મવિશ્વાસ વધશે અને સફળતા તમારા રસ્તાઓ પોતે જ ખુલી જશે. આ બધું કોઈ ચમત્કાર નથી, પણ જીવનને સાચી દિશામાં લઈ જતી સરળ અને અસરકારક આદતોનું પરિણામ છે.
અંતે જીવનમાં મોટો બદલાવ લાવવા માટે મોટા પગલાં લેવાની જરૂર નથી. નાની નાની સારી આદતો જ સૌથી મોટો ફેરફાર લાવે છે. આજે જ નિર્ણય લો કે તમે તમારા ઘરને માત્ર રહેવાની જગ્યા નહીં, પરંતુ સકારાત્મક ઉર્જાનું કેન્દ્ર બનાવશો. કારણ કે જ્યારે ઘર બદલાય છે ત્યારે વિચારો બદલાય છે, અને જ્યારે વિચાર બદલાય છે ત્યારે આખું જીવન બદલાઈ જાય છે.